હોય ને તો બોલ પાળવો જોઈએ. ગુરુમુખીનું એ કામ છે. ગાડાને પડ્યા જેમ આમે ફરે ને આમે ફરે, એને રેણી નો કહેવાય, ન એને કરણી કહેવાય. ધર્મની મૂડી કમાવી છે, ભાથું ભેરું બાંધવું છે ભક્તિનું, તો એક વચની હોવા જોઈએ આપણે. બે વચની નહીં. બે વચની તો નાદાન કહેવાય. કોક તોછડાઈથી ના પાડી દે, કોક વિવેકથી ના પાડી દે, કોક બીજા બાના દઈને ના પાડી દે, પણ છે બે વચની. આપણે એક વચની બનવું છે કે બોલ્યા ને એ કઈ પાય, બોલ્યા એ પાળવું. એટલે ધર્મ છે એ બે વસ્તુથી ઢુકડો છે. ધર્મ બે વસ્તુથી ઢુકડો છે. એક રોટલાથી આપણે કહીએ ને ટુકડો ન્યારી ટુકડો. બીજો કે જ્યાં સંત છે ત્યાં ભગવંત છે. બસ આ બે વાતને સમજીને તમે, એવું નથી તમે શીરા અને પૂરીનું છપ્પન ભોગ ખવડાવો, છાશ ને રોટલો પણ પ્રેમથી ખવડાવવો જોઈએ. ભક્તો એમાંય ગુરુમુખીને તમે ખવડાવ્યા કરો, ભક્તોને ખવડાવ્યા કરો, ગુરુ મહારાજને ખવડાવો. એની સામે જે કંઈ કરો, એને ત્યાં જે કંઈ કરો, એ આપણો ધર્મ છે. તો આંબાનું જેમ જેમ કરતા જાય એમ એના આપણને આશીર્વાદ મળતા જાય, તો આપણે મૂળિયા ઊંડા જતા જાય. આપણા એટલે ધર્મ. તો આધ્યાત્મિકતા એવી છે, આપણને આધ્યાત્મિક માર્ગની અંદર જે કોઈ રોકે છે એનો ત્યાગ કરવો, મનથી, વાણીથી અને કર્મથી. બીજું, આપણને જે ગુરુ કહે છે, ગુરુએ કીધું એમ કરવામાં જે કંઈ આડું આવે એનો પણ ત્યાગ કરવો. આવા ત્યાગી બનવું. ઓલું મન પડે એને દઈ દેવા, ઓશિકા 5 પડ્યા છે દઈ દીધો તો એ ત્યાગી નથી. રાજના રાજ આપણે આપી દઈએ ને કોકને તો એને દાની કહેવાય, ત્યાગી નો કહેવાય. ત્યાગી તો એ છે કે ગુરુની વાતમાં કાંઈ પણ આડું આવે ને છોડી દેવું, એનું નામ ત્યાગ. જેમ ભરતે કેમ ભરત શત્રુઘ્ને તજી જનેતા, આડું આવ્યું તજી દીધું. એમાં પાછી ધીરજ અને વિવેક, એમાં પણ પાછી સમદર્શી, આપણી સમદર્શિતા હોવી જોઈએ. એના પ્રત્યે ઘૃણા કરીને, એના પ્રત્યે દ્વેષ કરીને ત્યાગ કરવો એમ પણ નહીં. કાંટો પગમાં આપણને લાગ્યો ને ત્યાગીએ, કાંટો નીકળી જાય ને ત્યાગ કરી દઈએ એટલે ખીજમાં ત્યાગી દઈએ એને. એ ત્યાગ નથી. આપણને પુણ્ય થશે, આપણને લાભ થશે એમ સમજીને કોકને આપીએ છીએ, એ ત્યાગ નથી. આધ્યાત્મિક માર્ગની અંદર આપણા ધર્મના આંબાને પાણી પાવામાં જે આડું આવે, આપણે ડબ્બો લઈને પાણી પાતા હોય આંબાને, ડબ્બો તૂટેલો હોય, કૂવામાંથી ભરીને જ્યાં બાયણે કાંઠે આવે તો ખાલી થઈ જાય, તો એને ત્યાગી દેવો જોઈએ. પણ એને આમ ઘા કરીને ત્યાગી દેવો, એમ નિરાતે મૂકી દો, બીજો ડબ્બો લ્યો. એવી રીતે વિવેકપૂર્વકનો, વિનયપૂર્વકનો ત્યાગ. તો આપણો જે આ આંબો, જે ધર્મનો જે વાવેલો આંબો છે ને, એની ડાયડું મજબૂત કેવી થાય ખબર છે તમને? એક એક આંબાની ડાળ માથે એક એક બ્રહ્માંડ આખું ઊભું રહી જાય.
આફ્રિકાની અંદર એવા ઝાડવા છે, આફ્રિકામાં એવા ઝાડવા છે કે ઝાડવાની એક ડાળ માથે આખું મકાન હોય, બીજી ડાળ માથે બીજું મકાન. એને ટીપટોપ હોટલ કે એવું કંઈક કહે છે, ભગવાન જાણે, ઇંગ્લિશમાં આપણને ન ખબર પડે. પાપ તારું પ્રકાશ જાળે, ધર્મ તારું સંભાળે. એવી રીતે ધર્મના આંબાની ડાળ માથે તો આખે આખું બ્રહ્માંડ, એક ડાળ માથે એક બ્રહ્માંડ, બીજી ડાળ માથે બીજું બ્રહ્માંડ, ત્રીજી ડાળ માથે ત્રીજું બ્રહ્માંડ, ચોથી ડાળ માથે ચોથું બ્રહ્માંડ, એમ ડાળે ડાળે બ્રહ્માંડ. આવો ધર્મનો આંબો મોટો થાય, ફાલે ફૂલે અને વિકાસ પામે. ધર્મ કોઈ ગૌણ વસ્તુ નથી, ધર્મ કોઈ જેવી તેવી વસ્તુ નથી. ધર્મને રાખવામાં જેટલું જાય એટલું બધું જવા દેવું, પણ આપણો ધર્મ જવો ન જોઈએ. દાન દેતા ધન ગયું, એવું કંઈક છે. સાખી ગાતો હું પેલા. સેવા કરતા યૌવન ગયું, ધન દેતા ગયું, દાન દેતા ગયું, કંઈક છે, ભૂલાઈ જાય છે. સેવા કરતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમારથમાં પ્રાણ ગયા, એ ત્રણેય ગયા નવ જાણ. યાદ આવી ગઈ સાખી. યૌવન, સેવા કરતા યૌવન, આપણી યુવાની આખી સેવામાં વહી ગઈ. ઘણા લોકો એમ કે આખી જિંદગી અમારી જુવાની આમાંનામાં વહી ગઈ, પણ કાંઈ મળ્યું નહીં. ગઈ નથી. સેવામાં યૌવન ગયું, ધન ગયું દેતા દાન, દાન દેતા દેતા ધન બધું વહી જાય, અને પરમાર્થ કરતા કરતા પ્રાણ વયો જાય, તો એ ત્રણેય ગયા નથી. એ જ તમારા થયા છે, એ જ તમારો ધર્મ છે. એટલે ધર્મમય જીવન આપણું હોવું જોઈએ. જ્યાં સુધી આધ્યાત્મિક આપણું જે માળખું છે, એના માટેના બે જ રસ્તા છે. મેં કીધું ને, ટુકડો, બે જગ્યાએ ભગવાન છે, નજીક આવો. ટુકડો ક્યાં છે? તો કે ટુકડો ત્યાં હારી ટુકડો. બીજો ભગવાન ક્યાં છે? તો કે જ્યાં સંત ત્યાં ભગવાન. આ બે જગ્યા પકડી રાખવા જેવી. એ ધર્મના પાયા છે. આપણો આત્મા છે ને, એ આધ્યાત્મ તત્વ છે, અને એની અડખે પડખેની જે રેણીની કરણી છે, એ આધ્યાત્મિકતા છે. ઘણા ટાઈમ પછી સમજાય એવું છે, પણ હું તો બોલું છું, મને ખબર છે, એટલે મને મજા આવે, આનંદ આવે છે. અને આમાં શબ્દ એ શબ્દમાં હું મારા ગુરુના ગુણગાન ગાઉં છું, હરિરામ બાબાના. એનો મને આનંદ આવે છે. તમે સાંભળો છો, સમજો છો, નથી સમજતા, એના કરતાં વિશેષ રૂપે મને આનો આનંદ છે. પણ હા, વેરી મારી એક લગ્ની છે, મારો ભાવ છે કે તમે સમજી જાઓ અને આમાં તમે આગળ વધો, બસ. કેમ કે તમારા ખેતરમાં પણ ગુરુ મહારાજે આંબાનું બીજ વાવ્યું છે. અમારા અંતઃકરણની લાગણી સાચી છે કે અમે જે વાતો કરીએ છીએ ને, વાતો તમારામાં પ્રગટ થાય. અને વાતોને યાદ રાખો. જ્યારે જ્યારે તમે આ માર્ગમાં આગળ વધશો ને, તો આ વાતો યાદ આવશે સ્ટેપ બાય સ્ટેપ. ત્યારે તમને એમ થશે. આજે અમને થાય છે કે જ્યારે જ્યારે બાપાની વાત યાદ આવે એટલે આખે આખું બાપાનું રૂપ પ્રગટ થાય.
એટલે ગુરુ જીવતા છે. જેના શબ્દ જીવતા હોય ને એ વ્યક્તિ કોઈ દી મરે નહીં. સાચો ધર્મ એ છે. ખાલી ખવડાવી લેવું ને પીવડાવી લેવું ને આવજો ને જાજો ને બેહજો ને બોલજો ને ઉઠજો ને કોકને આમ જરાક આપણને એમ દુઃખી દેખીએ એટલે ઘડીક વાર દયા આવે ને પાછો એ માણસ સુખી થઈ જાય એટલે પાછા આપણે એની નિંદા કરીએ. ઓહો લે કાલ ચડી પહેરીને ફરતો તો હવે તો જો 35મે માળે બેઠો છે. એટલે તેથી તું જેને માણે બાજરો લઈને દેવા ગયો તો એવી તારામાં દયા ફાટી નીકળી હતી ને હવે શું થયું? તો કે હવે ઈર્ષા ફાટી. બરોબર? એ ધર્મ નથી. એ તો દિલમાંથી દયા કોઈથી જાય જ નહીં. તુલસી દયા ન છાંડીએ જબલગ ઘટ મેં પ્રાણ. એવા સોજા અને સુલક્ષણા જેના આડે નહીં હલકી વાત, તોરલકી એવાઓને કાયમ મળીએ એ અમારે સરગાપુરીનો સાથ. જેને વિચાર હલકો ન હોય, જેની વાત હલકી હાડમાં પણ ન હોય. ઘણા નથી કહેતા ભાઈ ઓહો વરહની આમાં હંગરીનું ધૂળ પડી તારા, હંગરી રહી તું તારે મારો ભાઈ. એ હંગરવા જેવી નહોતી ને એ હંગરી તે. ભૂલાય કેમ જાય? ભૂલાય? મને કીધું છે મહેશભાઈ હું ભૂલું કોઈ દી? હાથ જન્મમાં હાથ ભવમાંય ના ભૂલું તો તું કયો કામ થઈ? એ તો તરત ન્યા ખંખેરીને ઊભું થઈ જવાય. એવી જ રીતે ગુરુની વાતોને હંગરી રખાય. એ હંગરો ખજાનો છે, એ અણમોલ રત્નો છે, એનું મૂલ્ય નથી. એ આપણું આધ્યાત્મિક બેઝ જેટલું મજબૂત થાય એટલું એ બેઝ મજબૂત કરવો જોઈએ. એટલે તોરલે કીધું સોજા એવા હોજા હોવા જોઈએ. હોજા એટલે ગુરુચરણને આધીન દાસ ગરીબ. હોજા અને સુલક્ષણા જેનામાં સારા લક્ષણ હોય. અવગુણ દેખે ને આપણામાં તોય ન જુએ, તોય કોઈને કહે નહીં, મનમાં રાખે નહીં. એવા સુલક્ષણા ને એવા હોજા. એવા હોજા ને સુલક્ષણા અને જેના હાડમાં નહીં કોઈ દી હલકી વાત, એવા ગુરુમુખી હરિજન તોરલકી અમને એવા કાયમ મળજો. પણ જ્યાં ગુરુને જ ગૌણ માનવામાં આવતા હોય, ગુરુ એટલે કાંઈ નહીં એવું લાગતું હોય, ઇંગ્લિશ શબ્દ હમણાં મને આવડી ગયો છે તો કહું, એની કોઈ રિસ્પેક્ટ ન હોય. રિસ્પેક્ટ, હા હવે આવડી ગયું બરાબર. રિક્સ પેટ 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 વેલ્યુ વેલ્યુ. જેને ગુરુની વધી ગઈ વેલ્યુ એની ભરાઈ ગઈ થેલ્યુ. જેને રાખી ગુરુની રિસ્પેક્ટ એ પહોંચી ગયા ઠેઠ. જેને રાખી ગુરુની રિસ્પેક્ટ એનું ભરપૂર થઈ ગયું પેટ. ન રાખી ગુરુની રિસ્પેક્ટ એને રહી કાયમ વેઠ. એટલે ગુરુની વાતોની, ગુરુના શબ્દોની, ગુરુની એક એક ચીજની આપણને વેલ્યુ હોવી જોઈએ. બહુ હેડીને છો તો પીલાઈ જાય ને આમાં ઓલો સિચોડાવાળો છે ને રસ કાઢતો હોય ને સાંઠો પહેલાં આખે આખો જવા દે, પછી બીજી વાર આવે ને તોય પાછો આમાં આખે આખો જવા દે, પછી ત્રીજી વાર નાખે એટલે હાંઠાને આમ બેવડો કરીને નાખે, પાછો બીજી વાર બેવડો હાંઠો જવા દે, પછી ત્રીજી વાર પાછો આમ વર ચડાવતો જાય, હાંઠો જતો જાય, ચોથી વાર વરી પાછો એને બેવડો વારે, એમ હાવ ડૂચો વારી નાખે. છેલ્લે આખા હાંઠામાંથી 2 ટીપા રસ નીકળે ત્યાં સુધી એને પી લે. એ છોતું ફેંકી દીધા પછી તમે મોઢામાં નાખો ને તોય ગળ્યું લાગે. લાગે ને? એમ આપણને હાવ ગુરુ પીલી નાખે ને તોય ગુરુ ગળ્યા લાગવા જોઈએ. આપણે એવા હાંઠા જેવા મીઠા થવું.
આપણે પીલાઈ જઈએ ને આખે આખા, જો હાંઠો આખે આખો પીલાઈ જાય પણ મીઠાઈ છે ની જાય નહીં. ઉલટાની એ શેરડીની જે પેદાશ છે, એનો રસ, એનો ગોળ, એની સાકર, એની ખાંડ, એ બીજે ક્યાંક કડવાશ તુરાશ હોય એમાં ભળે એને પણ મીઠું બનાવી દે. તમે એવા બનો, સંતો એવા બન્યા. વાલીઓ ભીલ હાવ કડવો, ઉહ જેવો, ઝેર જેવો, પણ નારદજીની મીઠાશ એમાં ભળી ગઈ ને, ગળ્યો હાકર જેવો થઈ ગયો. એમ એવા હોજા સુલક્ષણા જેને આડે નહીં હલકી વાત, તોરલકી એવા કાયમ મળજો, એ અમારે સ્વર્ગાપુરીનો સાથ. આ બધા ધર્મના થાંભલા કહેવાય. આપણે એવા ગુણ કેળવવા. ગુરુએ એકવાર કીધું ને કે આમ કરો પતિ, આ વસ્તુ છે તમે કાઢી નાખજો, મનમાંથી કાઢી નાખવાની, આ મેળવી લ્યો, આ રાખો, આ શબ્દ યાદ રાખજો, એ રાખી લેવા, પછી બીજું બધું ભલે જાય પણ ઓલું ન જવા દેવાય. આને ધર્મ કહેવાય. એવો ધર્મનો આંબો સંતો રોપ્યો, એને એની પાયડું પાતાળમાં જાય, ડાયડું ઠેઠ અનંત બ્રહ્માંડોમાં પહોંચે. મેં કીધું ને, એની એક એક ડાળમાંથી અનંત બ્રહ્માંડો ઊભા છે. અને આમે પાછું, આ તો આપણે વાત કરીએ અત્યારે, આમે પાછું ગીતાજીમાં પણ લખ્યું છે ને, ઉર્ધ્વ મૂલમ, એના મૂળિયા હતા ને ડાયડું હેઠી, ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. આવું આ ઝાડવું છે. આપણું પણ એવું જ છે. આપણો અંદરનો ભાગ એમ જ છે. બીજ નું જ મહત્વ છે. બીજ ન હોય તો ફૂલ ન થાય, ફળ ન થાય, વેલ ન થાય, વૃક્ષ ન થાય, પાછા કણ ન થાય, કાંઈ ન થાય. બીજ પછી જમીનની કિંમત છે, જમીન પછી પાણીની કિંમત છે, પછી હવાની કિંમત છે, પછી પ્રકાશની કિંમત છે, પછી આકાશની પણ કિંમત છે. જો બીજ હોય તો બધી વસ્તુ કિંમતી. 50,000 વીઘા ખેતર આપણી પાસે હોય પણ બીજ ન હોય તો, બીજું બધું ન હોય તો એમને ઘાસમાં વાવી શકાય. એમ આપણે બીજવાળા છીએ. સદગુરુ મહારાજે આપણને સતનામરૂપી બીજ આપ્યું. બીજ એટલે બીજું કાંઈ નહીં સમજતા. શુદ્ધ ઓલો ચંદ્ર બીજ એ બીજ નહીં, નામ છે એ બીજ છે. સનાતન ધર્મનું મૂળ, આદિ અનાદિનું મહામૂળ કોઈ હોય તો આ નામ, સતનામ. જે નામનું તમે હાલતા ચાલતા, ખાતા પીતા રટણ કરો છો, ભજન કરો છો. આપણી બધી દ્વિધાઓ, આપણી બધી વ્યથાઓ, આપણી બધી કથાઓ, આપણી બધી આસક્તિઓને, આકાંક્ષાઓને ફગોળીને બાયણે નાખી અને પછી જો ગુરુને ખેતર ચોખ્ખું કરીને માલિકો ગુરુ મહારાજને બેહાડીએ કે ગુરુ મહારાજ આ હેઠો ખેતરનો છે, અહીં બેહો તમે અને ખેતી કરીએ અમે, તો ગુરુ મહારાજ બેઠા બેઠા માલિકોને આપણને પ્રેરણા કર્યા કરે, બેટા આમ વાય, આમ આવતી, અહીં આમ આમ ખેતી કરે, આમ નિદામણ કરે. તો અંદરથી જવાબ દે બેઠા બેઠા. એટલે આવી રીતે આ ધર્મ છે, ધર્મનો આ મોટો આંબો છે. અને એવા આ આંબાના રખેવાળ ભક્તો છે. આપણે રખેવાળ બનવું જોઈએ આંબાના. આપણે આંબો કેરી ખાવામાં સમજીએ, રખેવાળીમાં સમજતા નથી. બરાબર. તૈયાર કેરી જેને આંબાની મહેનતની ખબર ન હોય ને એ હારી વીણી હલકી ફેંકી દે. પણ જેણે મહેનત કરીને આંબામાં કેરી પકાવી હોય ને એ બગડેલું જ કાઢે, બાકી બધું રાખે, ફેંકી ન દે. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પોતાએ પેલા આપણને બીજો તરત દેખાય છે, આપણે નથી દેખાતા. આપણને પોતાને આપણી અંદર બીજ વાવ્યું છે એનું ભાન હોવું જોઈએ. અને અત્યારે આપણે આંબાની રખેવાળી કરવાની હોય એને બદલે અત્યારે આંબો આપણી રખેવાળી કરે છે. જેમ આપણે અત્યારે ગુરુને સેવવાના હોય એને બદલે અત્યારે હજી ગુરુ આપણને સેવે છે.
અને આટલો અઢળક પ્રેમ સંતો આપણને આપે છતાંય આપણને એમ લાગે કે અમારી હજી કંઈક કસોટી થાય છે, અમારી હજી કંઈક કમાઈમાં ખામી છે. આ ગેરસમજણ છે. ખામી હોય ને તો મનુષ્યનો અવતાર ન મળે. હું ઘણી વાર કહું છું, સારું રૂપ ન મળે, સારા ગુણ ન મળે, આયુષ્ય ન મળે, બધુંય મળે તો સંત ન મળે. મળે તો અપનાવે નહીં, અપનાવે તો આ વસ્તુ આપે નહીં. આપણને બધું મળી ગયું. હવે તો ગુરુની રેણી ઉપર હાલવાનું છે. આપણી બાળક બુદ્ધિનો ત્યાગ કરવાની જરૂર છે, અજ્ઞાન બુદ્ધિનો ત્યાગ કરવાની જરૂર છે. શીખવાનું એક દિન આવડી જાય એવું નથી. એક દિન આવડી જાય તોય શીખવું નહીં. એક દિન આવડી જાય એ પાછું બીજી દી ભૂલાઈ જાય. પણ શીખીએ ને એ બધું માલિકોરામ હથોડા મારી ફીટ થાય એવું શીખવું જોઈએ. એકને એક શબ્દને વાગોડીને રગડા જેવો કરી નાખવો જોઈએ. પછી સપનું આવે ને તોય ગુરુનું આવે, ગુરુની વાતોનું આવે, ગુરુના કાર્યના સપના આવે. આત્મા તમારો ગુરુના ગુણ ગાય, પછી મોઢેથી ગાવા ન પડે. અને આત્મા ગાય એટલે મોઢું ગાયા વગર રહીએ નહીં. તમારે જોવું, તમે ખાલી પિક્ચરના ગીત ગાતા હો, અંદરથી વિચાર આવે એટલે મોઢેથી કેમ સાયકલમાંથી ડિસ્કો કરતો જાય. એક જણાને કીધું, મેં કીધું મેં તને શું થાય છે? એ કે મને અંદર હળવળાટ થાય છે. મેં શેનો હતો? કે ગાવાનો. આપેલો હળવળાટ થાય અંદર. એટલે ધર્મ છે ને એ સ્વતંત્ર છે. એક જ સદગુરુને આધીન છે ધર્મ. કોઈ દેવી દેવતાઓને ધર્મ આધીન નથી. કોઈ ભગવાનોને પણ ધર્મ આધીન નથી. કોઈ મંત્રોને ધર્મ આધીન નથી. કોઈ ક્રિયાઓને ધર્મ આધીન નથી. ધર્મ માત્ર ને માત્ર એક સદગુરુને આધીન છે. જો આપણે ધર્મને આધીન થઈ જઈએ તો કામ બની જાય. આપણે ધર્મ જ એટલે કરીએ સ્વતંત્ર થવા માટે, સ્વાધીન થવા માટે. પણ માયાને જેટલા આધીન છીએ, તમે મનન કરો, ઘડીક વાર વિચાર કરો, બે ઘડી ક્યારેક, તો આપણને ખબર પડે કે આપણે માયાને કેટલા બધા આધીન, હાવ ઓતપ્રોત છીએ. બરાબર. તો માયામાંથી આપણું મન ધીમે ધીમે જેટલા ધર્મને અનુસરશો એટલું મન એની મેળાએ માયામાંથી બહાર નીકળશે. મનને ગમે એવું નહીં કરવાનું, આત્માને ગમે એવું કરવાનું. હવે મનને ગમે છે કે આત્માને ગમે છે એ આપણને ખબર નથી ને, જ્ઞાન ક્યાં છે? એટલે આપણે શું કરવાનું? હવે શું કરવાનું? પણ હવે એ તો આત્મા મન બે આમાં કોણ કહે છે શું ખબર? આ સદગુરુને ભજવાનું એમ કોણે કીધું? તમારા આત્માએ કીધું કે મને કીધું? બરાબર ને? એ ખબર હોવી જોઈએ. આપણે શું કરવું એ આપણને વિચાર અંદરથી આવે, પણ હવે મન કહે છે કે આત્મા, એની ખબર નથી. અને ખબર હોય તો અમુક એની લિમિટ હોતી હોય છે, અમુક ભૂમિકા હોતી, અમુક હદ હોતી, એની અમુક સીમા હોય ત્યાં હોતી હોય છે. તો હવે આ બેયનું નક્કી નથી થતું. અને થતું હોય તો એ સાચું નથી. મુખ્ય મુદ્દો એ છે. જો થાય, બધાને આત્મા કહે છે ભજન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, દાન કરવું જોઈએ, બધાનો આત્મા જ કહે છે, પણ થતું નથી. એટલે એ ખોટું છે. તો સાચું શું? તો કે સદગુરુ કહે ને એ સાચું, એ કરો. તો તમે ખોટું કરતા હશો ને એ સાચું થઈ જાય. પણ ગુરુએ કીધું એમ કરશો તો, નકર સાચું કરતા હોય તો એ ખોટું. ગુરુ વિના બધું નિષ્ફળ જશે એમ કહે છે વેદ ને પુરાણ. ઓલા નુગરા નહીં ચડે નિર્વાણ. નુગરા બેઠા બેઠા એ માળા ફેરવે, એ નુગરા ભલે દે દાન. ગુરુ વિનાનું બધું એ નિષ્ફળ જશે એમ કે છે વેદ પુરાણ. નુગરા નહીં ચડે એ નિર્વાણ. હા, નુગરાનું દાન છે ને કુતરાય ન સ્વીકારે. ખબર છે? ભૂખ લાગે એટલે ખાઈ લઈએ, પણ એ સ્વીકાર્યું ન કહેવાય.
સ્વીકારવું એ આખી વસ્તુ જ અલગ છે. આપણે જો ગુરુને સ્વીકારી લઈએ, ગુરુને એક હાથને સ્વીકારી લઈએ, ગુરુનું એક બાલ સ્વીકારી લઈએ ને તોય પાર થઈ જઈએ. માટે આપણી પોતાની આજની વાત એવી હતી કે આપણી પોતાની જે આધ્યાત્મિકતા છે એને મજબૂત, એનું માળખું મજબૂત, એનું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. કોઈ માયાના વાવાઝોડા એને હલાવી ન શકે એવો ધર્મનો આંબો ગુરુએ વાવ્યો છે, એને તો આપણે હવે પાણી પાવાનું. આ બી તમે 14 લોકમાં લેવા જાઓ ને તોય ન મળે. આ મૃત્યુ લોકમાં તો ઠીક, 14 લોક અને 21 બ્રહ્માંડમાં આ બીજ ધર્મનું જે તમને મળ્યું છે એ લેવા જાઓ ને તોય મળે નહીં. એ તમને મળ્યું છે, એની કિંમત કરો, એની વેલ્યુ કરો. બસ તો આપણે પોતે અધ્યાત્મ બની જઈએ. આપણે જો આધ્યાત્મિક બનશું તો જ અધ્યાત્મ બનશું. નહીતર પાછો તો કેદી ભગવાન જાણે મોકો મળે, ગુરુ મહારાજની કેદી દયા થાય, ક્યાં ભેગા થાય ન થાય. આપણે કેટલાય યુગ પછી અહીં ભેગા થયા આવીશું કે આ 2 દિન થઈ ગયા નથી કાંઈ. કેટલા જન્મના જન્મ વયા ગયા છે ત્યારે આપણે ભેગા થયા. તો હવે જરાક ચીવટ રાખજો, જાગૃતિ રાખજો. ગફલતમાં સમય ના વયો જાય એનું ધ્યાન રાખજો. તો વળી પાછા કાલે મળશું. કાલે વળી પાછી કંઈક જે ગુરુ મહારાજ બોલાવશે એ બોલશું. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિરામ બાપાની જય. જગતજનની